હેલો ફ્રેન્ડ્સ, હું છું વિવેક ધોણી। આજે શાખાનો એક દાખલો જોવાનો છે, જેનો પ્રશ્ન છે તારીખ 1/4/2010 ના રોજ મિલકતની બાકી ₹55,000 છે। જે શાખાની તારીખ 1/10/2009 ના રોજ મોકલેલ છે। તારીખ 31/3/2011 ના રોજ વાર્ષિક 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘટાડો ગણાય છે। તારીખ 31/3/2011 ના રોજ શાખાને ચોપડે મિલકતની ઘટાડા કિંમત કેટલી ગણાય તે શોધો। સૌપ્રથમ ધારો કે તારીખ 1/4/2006 ના રોજ મૂળ કિંમત ₹100 છે। હવે તારીખ 1/10/2009 થી 1/4/2010 ના વચ્ચેનો સમયગાળો 6 માસનો છે। તો 100 ના 10% થાય છે 10 અને તેના અડધા 6 માસ માટે ₹5 લેશું। માઇનસ ઘસારો 5 95 એ 1/4/2007 ની ઘસારા બાદ કિંમત છે। ₹95 ઘસારા બાદ કિંમત છે। એના પરથી 95,000 ગુણ્યા 100/95 કરે તો જવાબ આવશે 1 લાખ। 1 લાખ એ મૂળ કિંમત છે। હવે 31/3/2011 ના શાખાને ચોપડે મિલકતની ઘસારા બાદ કિંમત કેટલી ગણાય તે જોવાનું છે। માટે 95,000 માઇનસ 1 લાખના 10% 10,000 જવાબ આવશે 85,000 ઘસારા બાદ।